दोस्तों, हमारी गुजराती कम्प्यूटर यूट्यूब चैनल में आपनु स्वागत है। આજના વિડીયોની અંદર દોસ્તો આપણે કોમ્પ્યુટરની અંદર ગુજરાતી ટેરા ફોન્ટ આકાશ છે એની મદદથી આપણે પુસ્તકમાં ટાઈપ કરેલું હોય છે ગુજરાતીમાં, બરોબર એવી જ રીતે આપણે ટાઈપ કરીશું। આપણે ફોન્ટ યુઝ કરવાના છે ટેરા ફોન્ટ આકાશ ગુજરાતી, બરોબર। તો આપણે પ્રેક્ટિસ કરીશું કે પુસ્તકમાં જે વર્ણો છે એવા જ વર્ણો આપણે MS વર્ડની અંદર ટાઈપ કરવાના છે, બરોબર। એક કવિતા છે એ કવિતા આપણે ટાઈપ કરીશું। તો ચાલો દોસ્તો આપણે શરૂઆત કરીએ। સૌપ્રથમ હું તમને MS વર્ડનો વિન્ડો નાનો કરી દીધો, એટલે કે નીચે ઉપર છે એ PDF છે, બરોબર। આયા ફોન્ટ આપણે ટેરા ફોન્ટ આકાશ છે, ફોન્ટની સાઇઝ મેં 18 કરેલી છે, બરોબર। હવે આપણે બે ટેબ આપીશું, 1 અને 2, 3 ટેબ આપી, બરોબર। હવે આપણે ટાઈપ કરીશું શીલવંત સાધુને વારે વારે નમીએ બરાબર। આ રીતના જે રીતના આપણે જોઈએ એ રીતના અહીંયા ટાઈપ થતું જોવા મળે છે, બરાબર। હવે એન્ટર કી આપીશું, ટેબ કી આપીશું 1 2 3 4, બરાબર, અને 5 ટેબ કી આપી। પછી આપણે બીજો લાઈન છે, બીજી લાઈન એ ટાઈપ કરીશું જેના બદલે નહીં, બરાબર। હવે નહીં અહીંયા દીર્ઘાય હી છે, બરાબર। તેને કઈ રીતના આપણે એની પર અનુસ્વાર છે એને કઈ રીતના આપણે લાવીશું? તો ઇન્સર્ટ મેનુમાં જઈશું, ઇન્સર્ટ સિમ્બોલ, મોર સિમ્બોલ એની પર ક્લિક કરીશું એટલે અહીંયા આપણે એક સિમ્બોલ નામનો પોપઅપ વિન્ડો ઓપન થશે। અહીંથી ફોન્ટ ફેમિલી છે, બરાબર, એ આપણે ટેરા ફોન્ટ આકાશ છે એ આપણે સિલેક્ટ કરી લેવાની। ટેરા ફોન્ટ આકાશ, બરાબર। હવે જે આપણે દીર્ઘાય એની પર અનુસ્વાર અહીંયા તમને જોવા મળશે, બરાબર, એ જ આપણે લેવાનો છે। એની શોર્ટકટ કી કઈ છે? 196, બરાબર। તો આપણે અલ્ટર પ્લસ 0 196 એ ટાઈપ કર્યું એટલે અનુસ્વાર સાથે અહીં આવી ગયું, બરાબર। હવે વર્તમાન રે પૂર્ણ વિરામ, એન્ટર। હવે આપણે બીજી લાઈન જોવા માટે આને આપણે આ રીતના કરી દઈએ, 2 લાઈન કરી, બરાબર। આપણે ઉપર જવા દઈએ આ રીતના, 3 વખત ટેબ કી 3 વખત થઈ ગઈ, બરાબર। જેને શત્રુ ને મિત્ર એકે નહીં। હાલો ફરી વખત આપણે શું ટાઈપ કરવું પડશે? હી અનુસ્વાર સાથે છે એટલે અલ્ટર પ્લસ 196, બરાબર। આપણે શોર્ટકટ કી યાદ રાખવાની, જે કીબોર્ડની કી ઉપર કી નથી, બરાબર, એને આપણે વર્ણો લાવવાના છે એની માટે શોર્ટકટ કી હોય છે। હવે ઉરમાં, બરાબર, અલ્પવિરામ માટે 4, 5 વખત ટેબ કી 4 5, બરાબર। હવે આપણે ટાઈપ કરવાનું છે જેને માં, હવે આપણે ડેશ લેવાનો છે, બરાબર। ક્યાંથી આવશે? તો આપણે ઇન્સર્ટ મેનુમાં લગભગ 152 હોવો જોઈએ, 152, અલ્ટર પ્લસ 152 થઈ ગયા। રાજ
મહારાજ થાય, મહેરબાન, મહેરબાન. હવે ટેપ કી આપીશું, કેટલી 2 છે આમાં. પછી પાછું રે લખશું, પૂર્ણ વિરામ કરવા માટે પી, ટપકા ટપકા, બરોબર 4 વખત છે. પછી સિલવંત, સિલવંત, ડેશ કરવાનો છે, બરાબર. નાનો ડેશ આપણે જોઈશે, આમાં નાનો ડેશ છે એટલે. તો ફરી વખત ઇન્સર્ટ મેનુ, સિમ્બોલ, મોર સિમ્બોલ આપણે જોઈશું આમાં નાનો ડેશ છે કે નહીં, બરાબર. ફરી વખત ટેરા ફોન્ટ આકાશ આપણે સિલેક્ટ કરીશું. હાલો, હવે નાનો ડેશ જેને આપણે માઇનસ કહેવાય એ આપણે આમાં હશે તો લઈશું, નકર આપણે મોટો ડેશનો ઉપયોગ કરવો પડશે. હાલો, છે નહીં, બરોબર. આમાં આપણે મોટો ડેશનો ઉપયોગ કરીશું. શિફ્ટ સાથે વી પ્રેસ કરીશું અને 1 એન્ટર, બરાબર. ફરી વખત 3 વખત ટેબ, ભરે જાઓ. અહીંયા આપણે એક લાઈન ટાઈપ કરી હતી, બરાબર. એ લાઈન આપણે પહેલા ટાઈપ કરી નાખી, તો એને આપણે કોપી કરી લઈશું અને અહીંયા પેસ્ટ કરીશું, બરાબર. અને આપણે હટાવી દઈશું. આપણે શીતની એવું લખવાનું છે. હાલો, 2 ત હશે, શીત. ઇન્સર્ટ, ફરી વખત ઇન્સર્ટ, સિમ્બોલ, મોર સિમ્બોલ, ટેરા ફોન્ટ, આકાશ. હાલો, બરાબર. હવે આપણે ડબલ તો આયલા ટેરા ફોન્ટ આકાશ ગુજરાતી છે, એની અંદર દોસ્તો બધા જ વર્ણો આવી જશે, તમને કોઈ જોવા મળે એવું નહીં બને. શીતની વૃત્તિ, હવે આપણે ફરી વખત પાછું ઇન્સર્ટ સિમ્બોલમાં જવું જોઈશે, કારણ કે તો આપણે શોર્ટકટ કી એની ભૂલી જાવ, બરાબર. તો યાદ કરવા માટે આપણે ક્યાં જવું પડે, ઇન્સર્ટ સિમ્બોલમાં આપણે સિલેક્ટ કરી લઈએ, તો નીચે શોર્ટકટ કી 191, બરાબર. અલ્ટર પ્લસ 191 વૃત્તિ આવી ગયો. જેની સદાય નિર્મળ, સદાય નિર્મળ, બરાબર. આ રીતના થઈ ગયું. હાલ, ઉરમાં અલ્પ વિરામ, એન્ટર, 5 વખત ટેબ કી, 4, 5, બરાબર. આપણે જેને શત્રુને મિત્ર કે નહીં એ લાઈન લખાઈ ગઈ, બરાબર. ફરી વખત જેને પરમાત્મા, પરમાર્થ, પરમાત્મા, પ્રીતિ અથવા પ્રીત, બરાબર. રે, પૂર્ણ વિરામ, એન્ટર, 3 વખત ટેબ કી. ફરી વખત આપણે આ લખાઈ ગયું, જેને પરમાત્મા પ્રીત રે, એ ટાઈપ કરી દીધું. મન વસન ને વાણી, બરાબર. મન વસન ને વાણીમાં સાલે ને, બરાબર. અલ્પવિરામમાં નથી, આપણે નથી કરવું, એન્ટર. 5 વખત ટેપ કી. રૂડી, રૂડી પાળે એવી, રૂડી પાળે એવી રીત, બરાબર. ડેશ, સોરી, ટેપ કી 2-3 વખત. રે ડોટ પેસ, રે ડોટ પેસ, 1 2 3 આ રીતનું છે. સિલવંત,
સિલવંત ડેશ કરીને બીજી એટલે કે 2 પંક્તિ અહીંયા પૂરી. એન્ટર કી. મન વસન વાળી પંક્તિ પૂરી થઈ ગઈ. 8 પોર 8 થ માટે 9 8 પોરે. હાલો ઉપર વાળો ડેશ 152 થઈ ગયો. હાલો ર પોર 8 પોર મન મસ્ત મસ્ત થઈ રેવે અલ્પ એન્ટ 5 વખત ટેપ કી. જેને સાગી ગયો તુરિયાનો તાર રે ડેશ સોરી પૂર્ણ વિરામ એન્ટર. હવે 3 વખત ટેપ કી. ફરી વખત જોવા માટે આપણે ઉપર લઈશું. નામને હવે આપણે ટાઈપ કરવાનું છે. નામને પેશ ને રૂપ જેણે મિથ્યા કરી જાણ્યું ને એન્ટર. 5 વખત ટેપ કી. સદાય ભજનનો વ્યાપાર ટેપ કી 3 વખત. અહીંયા આપણે રહ્યા કરવાનું છે. ઉપર જોઈ લઈ રહે જતો ના રહેશે. હાલો રે ડેટ ઉણીરામ 3 વખત ટપકા. સિલવંત ટાઈપ ડેશ 3 એન્ટર 1 2 3 ટેપ કી. બરાબર. સંગતું કરો તો તમે એવાની કરશો ને એન્ટર ટેપ કી 5 વખત. બરાબર. તો આખો ઉલાવવાનો છે. બરાબર. આખો ઉલાવવા માટે શું કરશું? ઇન્સર્ટ મેનુ સિમ્બોલ મોર સિમ્બોલ. કારણ કે આખો યુ આપણે કીબોર્ડની કી છે એની ઉપર નથી એટલે આપણે શોર્ટકટ કી યુઝ કરવી પડે. તો આમાંથી આપણે આખો યુ અહીંયા છે. બરાબર. શોર્ટકટ કી છે 181. ટાઈપ કરીશું 0 Alt પ્લસ 181 બરાબર. તો ઉતરશો ભવ પાર રે એન્ટર. 3 વખત ટેપ કી. અહીંથી ઉપર લઈ લઈએ. બરાબર. ઉપર લઈ લીધું. હવે આપણે લખવાનું છે ગંગા સતી એમ બોલિયા રે અલ્પ વિરામ પાનબાઈ એન્ટર. બરાબર. અલ્પ વિરામ ને એવું કાંઈ છે નહીં. ટેપ કી. હવે જેને
વસનુમાં વિશ્વાસ. ત્રણ વખત ટેપ કી રે ડોટ એક વખત. હવે ત્રણ વખત 1 2 ને 3. શીલવંત. શીલવંત ડેશ 4. અહીં 4 પંક્તિ પૂરી થઈ ગઈ. બરાબર. એન્ટર. વિશ્વાસ સુધી આપણે લખશું. અહીંયા આપણે ટાઈપ કરવાનું છે કાઉન્સ એસ અલ્ટર 0 151. હવે લખવાનું છે ગંગા સતીની ભજન ગંગા. ભજન ગંગા અલ્ટર 0 151 152 માંથી એફ કાઉન્સ પૂરો. બરાબર. અને આપણે કરી દઈએ મોટું. અને આપણે ઝૂમ આઉટ કરી લઈએ. બરાબર. તો આખી પંક્તિ દોસ્તો તમને આ રીતના જોવા મળશે. બરાબર. અહીંથી આપણે ટેપ કી એક ઓછી આપી, 3 બધે આપેલી છે. મેં આપી છે 2. બરાબર. અને દોસ્તો મેં ટેરાફોન્ટ હું ટાઈપ કરતો હોય ત્યારે મેં નેમલોક કી છે, સોરી કેપલોક કી એ મેં ઓન રાખી છે. કારણ કે આપણે ટેરાફોન્ટ યુઝ કરતા હોય ત્યારે ફરજિયાત કેપલોક કી છે. બરાબર. એ તમારે ઓન રાખવાની, તો જ વ્યવસ્થિત ટાઈપિંગ થશે. બરાબર. આ પહેલાં મેં ટેરાફોન્ટ આકાશના વિડીયો અપલોડ કરેલા છે. ટેરાફોન્ટ આકાશ છે કોમ્પ્યુટરની અંદર કઈ રીતના ટાઈપિંગ કરી શકાય, કઈ કી પર કયા વર્ણો આવેલા છે ગુજરાતીના. બરાબર. અને એ સિવાયના મેં ગુજરાતીના વર્ણો છે. બરાબર. એ કીબોર્ડ ઉપર કીમાં નથી આવતા. એની માટે મેં અલગ શોર્ટકટ કીનો ઉપયોગ કરીને પણ તમને બતાવેલું છે કે આ અક્ષર છે એ આ શોર્ટકટ કી પ્રેસ કરવાથી અથવા તો યુઝ કરવાથી ગુજરાતીના આ વર્ણો આવે છે. બરાબર. તો આજના વિડીયોની અંદર આપણે જોયું કે ગુજરાતી ટેરાફોન્ટ આકાશ છે એ આપણે ટેક્સ્ટ બુક ગુજરાતીની હોય છે. બરાબર. કોઈ પણ ધોરણની. બરાબર. એ આપણે એની અંદર જેવા અક્ષરો છે એવા જ અક્ષરો આપણે ટાઈપ કરીને જોયું. બરાબર. એમાં કોઈ દોસ્તો ફેરફાર નથી. બરાબર. તમારી સામે જ મેં જે PDF ફાઇલ હતી એ નાની કરીને અને વર્ડની ફાઇલ છે એ પણ નાની કરીને તમારી સામે જ મેં ડેમો બતાવ્યો કે કઈ રીતના આપણે ગુજરાતી ટેરાફોન્ટ આકાશ છે એનો ઉપયોગ કરીને આપણે જે ટેક્સ્ટ બુકની અંદર આવતું હોય છે લખાણ, એ રીતનું લખાણ મેં આમાં તમને MS વર્ડની અંદર કરીને બતાવ્યું. આશા રાખું છું કે દોસ્તો તમને મેં આજે ટાઈપિંગનો વિડીયો સમજાવ્યો કઈ રીતના ઘરે બેસીને ટાઈપિંગ કરી શકાય વ્યવસ્થિત. બરાબર. તો તમને આવડી જશે. અને આ રીતના તમે ડેલી અડધી કલાક ટાઈપિંગ કરો આ રીતના, તો તમને ગુજરાતી ટાઈપ કરવાની સ્પીડ છે ટેરાફોન્ટ આકાશમાં એ સ્પીડ વધી જશે. અને કોઈ પણ ઓફિસમાં તમે કામ કરતા હોય ત્યારે તમને ગુજરાતી ટાઈપિંગ કરવાની જરૂરિયાત પડે ત્યારે તમે ટેરાફોન્ટ આકાશનો ઉપયોગ કરીને વ્યવસ્થિત ટાઈપ કરવામાં તમને સરળ પડે. તો દોસ્તો વિડીયો ગમે તો લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં આ વિડીયોને શેર કરજો. અને આ દોસ્તો હજી સુધી તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. અને સાથે સાથે બાજુમાં રહેલું બેલ આઇકોન છે એને પણ પ્રેસ કરવાનું ભૂલશો નહીં, જેથી કરી હું મારી YouTube ચેનલમાં વિડીયો અપલોડ કરું એટલે તમને તમારા મોબાઈલમાં તરત નોટિફિકેશન મળી રહે અને સૌથી પહેલાં તમે મારો વિડીયો જોઈ શકશો. થેન્ક યુ.